પતિએ બીજા લગ્ન કરી લીધા અને નવી પરણેલી દુલ્હનની માંગ પર મને તલાક આપી દીધો. હું મારો સામાન બાંધી રહી હતી કે અચાનક કબાટમાંથી એક જૂની ડાયરી નીચે પડી. આ મારા પતિની ડાયરી હતી. મેં તેને ખોલી તો છેલ્લા પાના પર કંઈક એવું લખ્યું હતું કે હું ધ્રુજી ઉઠી. મેં તરત પતિને રોક્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. નવી દુલ્હને ઘૂમટો ઊંચક્યો તો પતિની ચીસ નીકળી ગઈ, કારણ કે તે 5 વર્ષ મારી જિંદગીનું એક એવું સ્વપ્ન હતું જેને હું ચાહીને પણ ભૂલી નહોતી શકતી. કારણ કે તે 5 વર્ષોમાં મેં એક એવા વ્યક્તિ સાથે જિંદગી વિતાવી હતી જે મારા માટે એક બંધ કિતાબ જેવો હતો. મારો પતિ અર્પિત, જેની ઉંમર હવે 44 વર્ષ થઈ ચૂકી હતી, અને હું પોતે 38 વર્ષની એવી સ્ત્રી હતી જેના ચહેરા પર સમય પહેલાં જ ઉદાસીઓએ ડેરા નાખી દીધા હતા. અમારા લગ્ન કોઈ પ્રેમ લગ્ન નહોતા, પરંતુ એક પરંપરાગત સંબંધ કરાવનાર સ્ત્રી દ્વારા નક્કી થયા હતા, જેણે મારા મા બાપને અર્પિતની સરકારી નોકરી અને પોતાના ઘરની લાલચ આપીને આ સંબંધ પાક્કો કરાવ્યો હતો. મને આજે પણ યાદ છે કે લગ્નની પહેલી રાત્રે જ અર્પિતે મારી સાથે કોઈ પ્રેમભરી વાત કરવાને બદલે પોતાના ઘરના નિયમો અને જવાબદારીઓ ગણાવી હતી. તેનું વલણ શરૂઆતથી જ કઠોર અને ઔપચારિક હતું. અર્પિતનું માનવું હતું કે માણસની જિંદગીમાં કમાણી અને દોલતનું આવવું તેની સ્ત્રીના ભાગ્ય પર આધાર રાખે છે. તે અવારનવાર મને કહેતો કે સ્ત્રીના પગ ઘરમાં પડતા જ કાં તો સમૃદ્ધિ આવે છે અથવા તો બદનસીબી. અર્પિતની નજરમાં હું બીજી પ્રકારની સ્ત્રી સાબિત થઈ હતી. કારણ કે અમારા લગ્નને 5 વર્ષ વીતી જવા છતાં ન તો અમારા ઘરે કોઈ સંતાન થયું હતું અને ન તો અર્પિતની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો હતો. સંતાન ન હોવું મારા માટે એક એવું દુઃખ હતું જેને હું દરેક પળ મારા અંદર મહેસૂસ કરતી હતી. પરંતુ અર્પિત માટે તે માત્ર એક કારણ હતું મને નીચું દેખાડવાનું. તે અવારનવાર મને નિસંતાન હોવાના મેણા મારતો. જો કે અમે ક્યારેય યોગ્ય રીતે ઇલાજ કરાવવાની કોશિશ નહોતી કરી, કારણ કે અર્પિતને લાગતું હતું કે ડોક્ટરોના ચક્કર લગાવવા મૂર્ખામી છે. અમારું ઘર પોતાનું હતું, એટલે કે ભાડાનો ઝઘડો નહોતો, પણ તેમ છતાં અર્પિત હંમેશા ઘરમાં પૈસાની તંગીનું રુદન રોતો રહેતો હતો. તે એક મધ્યમ કક્ષાની સરકારી ઓફિસમાં કર્મચારી હતો, જ્યાં તેનો પગાર એટલો તો હતો જ કે અમે બંને પતિ પત્ની સન્માનથી ખાઈ પી શકીએ. પરંતુ અર્પિતના સ્વભાવમાં કંજૂસાઈ અને શંકાનો મિજાજ ભરેલો હતો. તે મને ક્યારે પોતાનો સાચો પગાર નહોતો જણાવતો. જ્યારે પણ હું ઘરના ખર્ચ માટે પૈસા માંગતી તો ઘરમાં હંગામો ઊભો થઈ જતો. દર મહિનાની પહેલી તારીખ મારા માટે કોઈ પરીક્ષાથી ઓછી નહોતી હોતી. તે મારી હથેળી પર થોડી નોટો મૂકતો અને પછી મોંઘવારી પર લાંબુ ભાષણ શરૂ કરી દેતો. તને અંદાજ છે લોટ કેટલો મોંઘો થઈ ગયો છે, વીજળીના બિલે કમર તોડી નાખી છે, અને તું છે કે તારી માંગણીઓ પૂરી જ નથી થતી. જ્યારે કે મારી કોઈ વ્યક્તિગત માંગ નહોતી હોતી. મેં છેલ્લા 3 વર્ષમાં મારા માટે કોઈ નવા કપડાં નહોતા ખરીદ્યા. ઘરમાં બનતી દાળ શાક પર પણ તેની કડક નજર રહેતી હતી. જો ક્યારેક શાકમાં તેલ વધારે થઈ જાય તો તે જમવાનું છોડી દેતો અને કલાકો સુધી આ વાત પર દલીલ કરતો કે હું તેના પૈસા બરબાદ કરવા પર તુલી છું. જ્યારે કે હું જાણતી હતી કે તે ઓફિસમાંથી મળતા ભથ્થા અને ક્યારેકની વધારાની આવકને મારાથી છુપાવીને રાખતો હતો. તેનો આ વ્યવહાર મને અંદરથી ખાઈ રહ્યો હતો અને હું મહેસૂસ કરતી હતી કે હું તે ઘરમાં પત્ની નહીં, પરંતુ એક એવો બોજ છું જેને તે મજબૂરીમાં ઉંચકી રહ્યો છે. આ તમામ કડવી વાતોની વચ્ચે અર્પિતની એક વિચિત્ર આદત મને હંમેશા મૂંઝવણમાં નાખતી હતી. તેની ડાયરી લખવાની આદત. અર્પિત દરરોજ રાત્રે સૂતા પહેલાં પોતાની એક ખાસ કાળા કવરવાળી ડાયરી કાઢતો અને લગભગ અડધો કલાક તેમાં કંઈક લખતો. અને લખતી વખતે તેના ચહેરાના ભાવ બદલાઈ જતા. ક્યારેક હસતો, ક્યારેક કપાળ પર કરચલીઓ પડતી, ક્યારેક ઊંડા વિચારમાં ડૂબી જતો. પણ જેવો હું રૂમમાં પ્રવેશ કરતી કે તેની પાસે જતી, તે તરત ડાયરી બંધ કરી દેતો. અમારા રૂમની જૂની લાકડાની કબાટમાં બનેલા એક ગુપ્ત ખાનાની ચાવી તે હંમેશા પોતાના ખિસ્સામાં રાખતો. અહીં સુધી કે નહાવા જતી વખતે પણ ચાવી તેના પેન્ટના ખિસ્સામાં રહેતી અથવા તો તે તેને તકિયા નીચે દબાવીને સૂતો. મેં ઘણીવાર તેને પૂછવાની કોશિશ કરી કે આખરે તે ડાયરીમાં એવું શું છે જે મારાથી છુપાવવામાં આવે છે. તો તે હંમેશા મને વઢીને ચૂપ કરાવી દેતો કે આ મારો અંગત મામલો છે, તું તારા રસોડા સુધી સીમિત રહે તો સારું છે. મારી જિજ્ઞાસા દરરોજ વધી રહી હતી, પરંતુ અર્પિતની સખ્તી સામે મારી હિંમત જવાબ આપી દેતી હતી. છેલ્લા કેટલાક સમયથી અમારા સંજોગો વધુ તણાવપૂર્ણ થઈ ગયા હતા. અર્પિતનું આ માનવું પાક્કું થઈ ચૂક્યું હતું કે મારી કમનસીબીને કારણે તેની પ્રગતિ અટકી ગઈ છે અને તે અમીર નથી થઈ રહ્યો. તે મને કહેતો કે જો પ્રકાશ સાહેબે લગ્ન કર્યા તો તેમની પત્ની દહેજમાં ગાડી લાવી અને તેના ભાગ્યથી તે આજે ક્યાં પહોંચી ગયા, અને એક તું છે, ખાલી હાથે આવી અને મારી રહેલી જમાપૂંજી પણ તારા પર ખર્ચ થઈ રહી છે. ના કોઈ વારસ આપ્યો, ના કોઈ સુકૂન. આ શબ્દો મારા દિલ પર પથ્થરની જેમ લાગતા હતા.
હું રાતોના ઉઠીને રોતી અને ઈશ્વરને પ્રાર્થના કરતી કે કાં તો મને સંતાન આપી દે અથવા આ કષ્ટમાંથી મુક્તિ. પણ પછી અચાનક છેલ્લા 1 મહિનાથી ઘરનો નકશો જ બદલાઈ ગયો હતો. તે અર્પિત જે વાત પર લડતો હતો અને વીજળીનો એક ફાલતુ બલ્બ ચાલુ રહેતા આસમાન માથે લઈ લેતો હતો, તે અચાનક ખામોશ અને શાંત થઈ ગયો હતો. આ ખામોશી સામાન્ય ખામોશી નહોતી, પરંતુ તેમાં એક વિચિત્ર રહસ્યમય ખુશી છુપાયેલી હતી. હવે તે ઘરે આવતો તો ન મોંઘવારીનું રુદન રોતો, ન શાકમાં મીઠું મરચું ઓછું વધારે હોવાની ફરિયાદ કરતો. તે પોતાનામાં મગ્ન રહેવા લાગ્યો હતો. હું જોતી કે તે બેઠા બેઠા મંદ હસવા લાગતો. તેને નવા કપડાં સીવડાવવાનું શરૂ કરી દીધું હતું અને વાળને રંગાવવાનું પણ શરૂ કરી દીધું હતું. તેની ઉંમર 44 વર્ષ હતી, પણ તે અચાનક પોતાને 30 વર્ષનો દેખાડવાની કોશિશ કરવા લાગ્યો હતો. એક દિવસ મારાથી રહેવાયું નહીં તો મેં ડરતા પૂછી જ લીધું કે બધું ઠીક તો છે ને? આજકાલ તમે બહુ ખુશ દેખાવ છો. શું ઓફિસમાં પદોન્નતિ થઈ ગઈ છે? મારું આ પૂછવું હતું કે અર્પિતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે મને એવી ખાઉધરી નજરથી જોયું કે હું ત્યાં જ ગભરાઈ ગઈ. તેણે કડક લહેજામાં કહ્યું, મારા મામલાઓથી દૂર રહેજે. હું ખુશ છું કે ઉદાસ એનાથી તારો કોઈ સંબંધ નથી. તું બસ પોતાનું કામ કર. આખરી ઘડી. તેના પછી મેં ફરી પૂછવાની હિંમત ના કરી, પણ મારું દિલ કોઈ અજાણ્યા ડરથી ધબકી રહ્યું હતું. સ્ત્રીની અંતરદૃષ્ટિ બહુ તેજ હોય છે. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ તોફાન કહેલાની શાંતિ છે. અર્પિતનું આ વલણ તેની જૂની કંજૂસ પ્રકૃતિ સાથે મેળ નહોતું ખાતું. હવે તે રાત્રે ડાયરી લખતી વખતે પણ વધારે સમય લગાવતો હતો અને લખતી વખતે તેના ચહેરા પર એક વિજયી મુસ્કાન હતી, જાણે તેણે કોઈ બહુ મોટું કામ કરીને દેખાડ્યું હોય. અને પછી તે મનહૂસ સાંજ આવી ગઈ, જેણે મારી જિંદગીના પાયા હનાવી નાખ્યા. તે દિવસે અર્પિત ઓફિસમાંથી વહેલા ઘરે આવી ગયો હતો. સામાન્ય રીતે તે અંધારું થયા પછી આવતો હતો. હું રસોડામાં હતી જ્યારે મેં મુખ્ય દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો. હું જલ્દીથી પાણીનો ગ્લાસ લઈને ડ્રોઈંગ રૂમમાં ગઈ. અર્પિત સોફા પર બેઠો હતો. તેણે આજે બહુ કિંમતી સૂટ પહેરી રાખ્યો હતો અને તેણે તે જ ખુશ્બુ લગાવી રાખી હતી. મેં પાણીનો ગ્લાસ તેની તરફ લંબાવ્યો તો તેણે હાથના ઇશારાથી ના પાડી દીધી. તેની આંખમાં એક વિચિત્ર ચમક અને બેરહેમી હતી. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેણે મને સામે બેસવાનો ઇશારો કર્યો. હું ધ્રુજતા શરીર સાથે સામે ખુરશી પર બેસી ગઈ. રૂમમાં ડરામણી ખામોશી હતી. દિવાલ પર લટકતી ઘડિયાળની ટીક-ટીક મારા કાનમાં હથોડાની જેમ વાગી રહી હતી. અર્પિતે ગળું સાફ કર્યું અને એકદમ સપાટ લહેજામાં બોલ્યો, જો તું જાણે છે કે છેલ્લા 5 વર્ષમાં આપણે બંને આ સંબંધથી ખુશ નથી રહ્યા. તેનો લહેજા એટલો વ્યાપારી હતો, જાણે તે કોઈ જૂની મશીનને વેચવાની વાત કરી રહ્યો હોય. હું ચૂપ રહી. મારા ગળામાં કાંટા ભોંકાવા લાગ્યા. તેણે ચાલુ કરતા કહ્યું, મારે સંસારમાં આગળ વધવું છે. મારે એક વારસદાર જોઈએ. એક એવો સાથી જોઈએ જે મારા સ્તર પ્રમાણે હોય અને જેના ભાગ્યમાં દોલત હોય. અને તું મને આ બધું નથી આપી શકી. તેના શબ્દો સીધા મારા દિલ પર વાગી રહ્યા હતા. મેં હિંમત ભેગી કરીને કહ્યું, પણ અર્પિત, મેં તમારી પૂરી કોશિશ કરી. મેં તમારા દરેક સુખ દુઃખમાં. તેણે મને વાત પૂરી કરવાનો મોકો ન આપ્યો અને હાથ ઊંચો કરીને મને ચૂપ કરાવી દીધી. બસ, આ ભાવનાત્મક વાતોનો સમય વીતી ચૂક્યો છે. હું સીધી વાત કરું છું. મેં બીજા લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે અને મારી વાત પાક્કી થઈ ચૂકી છે. આ વાક્ય મારા માથા પર કોઈ બોમ્બ ધડાકાની જેમ પડ્યું. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મને લાગ્યું જાણે છત મારા ઉપર તૂટી પડી છે. હું મારી જગ્યાએથી હલી પણ ન શકી. બસ તેને ફાટી આંખે જોતી રહી. તે મોટા આરામથી બોલી રહ્યો હતો. આવતા અઠવાડિયે મારો વિવાહ છે. છોકરી બહુ અમીર પરિવારની છે, જવાન છે અને સૌથી ઉપર તે મને દીકરો આપી શકે છે. તે આ ઘરમાં આવશે અને તેનું સ્થાન તારાથી ઘણું ઊંચું હશે. મેં ધ્રુજતા હોઠે પૂછ્યું, તું મારું શું થશે? અર્પિત, શું તમે મને તલાક આપી દેશો? અર્પિતે ઊંડો અને ઠંડો શ્વાસ લીધો અને સોફાને પેટ પર ટેકો લગાવીને કહ્યું, તારા વિશે હજી મેં નિર્ણય નથી કર્યો. મારી થનારી પત્નીની કેટલીક શરતો છે. તે નથી ઈચ્છતી કે તું તે ઘરમાં રહે. પણ હું હજી તને તલાક નથી આપી રહ્યો. હાલ પૂરતું તારે આ ઘરના એક ખૂણામાં ચૂપચાપ રહેવું પડશે, જ્યાં સુધી હું આગલો નિર્ણય ન સંભળાવો. યાદ રાખજે, મારી ખુશીઓમાં હવે તું કોઈ અવરોધ નહીં નાખે. આ કહીને તે ઊભો થઈ ગયો. તેના ચહેરા પર એક વિજયપૂર્ણ મુસ્કાન હતી, જાણે તેણે મારા આત્માને જીવતો મારી નાખ્યો હોય. તે પોતાના રૂમ તરફ વધી ગયો અને ગણગણતા અલમારીમાંથી કપડાં કાઢવા લાગ્યો. હું ત્યાં ડ્રોઈંગ રૂમમાં ભૂત બની બેઠી રહી. મારા અસ્તિત્વનો દરેક અંશ વેરવિખેર થઈ ચૂક્યો હતો. તેણે મને તલાક તો નહોતી આપી,
પણ બીજી સ્ત્રીને મારા માથે લાવી બેસાડવાની જાહેરાત કરીને તેણે મારી આત્માને મારી નાખી હતી. તે અંદર રૂમમાં ખુશીથી ગણગણી રહ્યો હતો અને હું અહીં બહાર મારી બરબાદીનો શોક મનાવી રહી હતી. મને સમજાતું નહોતું કે હું શું કરું. તે ઘરમાં રહીને તેની નવી દુલ્હનની સેવા કરું કે પોતે જ અહીંથી ચાલી જાઉં. પણ મારી પાસે જવા માટે કોઈ જગ્યા પણ તો નહોતી. રાતના સાયા ઘેરાતા જતા હતા અને અર્પિત સૂવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે સૂતા પહેલાં હંમેશની જેમ પોતાની તે કાળી ડાયરી કાઢી અને તેમાં કંઈક લખવા લાગ્યો. પણ આજે તેના લખવાની રીત બહુ સનકી હતી. તે વારંવાર હસી રહ્યો હતો અને ડાયરીના પાનાને એમ પલટાવી રહ્યો હતો જાણે તેમાં દુનિયાનો સૌથી મોટો ખજાનો છુપાયેલો હોય. હું દરવાજાની ઓથેથી તેને જોઈ રહી હતી. મારા દિલમાં એક વિચિત્ર ખ્યાલ આવ્યો. હવે જ્યારે હું બધું હારી ચૂકી છું તો કેમ ન જોઉં કે આખરે આ ડાયરીમાં એવું શું રાજ છે જે મારાથી 5 વર્ષ સુધી છુપાવવામાં આવ્યો? કદાચ તેમાં બીજી સ્ત્રીનું રહસ્ય હોય અથવા કદાચ મારી બરબાદીનું કારણ. અર્પિતે લખવાનું પૂરું કર્યું. ડાયરીને કબાટના ગુપ્તખાનામાં રાખી તાળું લગાવ્યું અને ચાવી હંમેશની જેમ પોતાના તકિયા નીચે દબાવીને સૂઈ ગયો. થોડીવારમાં તેના નસકોરાનો અવાજ આવવા લાગ્યો. હું દબાયેલા પગલે રૂમમાં દાખલ થઈ. મારી નજરો સૂતેલા અર્પિત પર નહીં પરંતુ તેના તકિયા પર જ જામી હતી, જેના નીચે તે તાળાની ચાવી હતી જે કદાચ મારા નસીબનો આખરી નિર્ણય સંભળાવવાની હતી. અર્પિતના તકિયા નીચે દબાયેલો તે હાથ, જે મારી જિંદગીના સૌથી મોટા ભેદની ચાવી પર હતો, મારી આંખોમાં ખૂંચી રહ્યો હતો. પરંતુ તે વખતે મારી હિંમત જવાબ દઈ ગઈ હતી. હું ચોરોની જેમ પોતાના જ પતિની તલાશી નહોતી લઈ શકતી, કારણ કે મારું વિવેક અને મારી પારંપરિક ઉછેર આડ આવી રહી હતી અને કદાચ ક્યાંક ને ક્યાંક મને આ ડર પણ સતાવતો હતો કે જો અર્પિત જાગી ગયો તો જે છત મારા માથે બાકી છે તે પણ છીનવાઈ જશે. એટલે હું ઉલટા પગલે પાછી વળીને રૂમમાંથી બહાર નીકળીને બેઠકના સોફા પર આવી પડી. તે રાત મારી જિંદગીની સૌથી લાંબી અને ડરામણી રાત હતી, જેની એક એક પળ સદીઓ જેવી મહેસૂસ થઈ રહી હતી. મારી આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી અને દિમાગમાં સવાલોનું એક એવું તોફાન હતું જે થંભાનું નામ નહોતો લેતો. હું પડખા બદલતી રહી, ક્યારેક છતને જોતી તો ક્યારેક દિવાલોને. મારા દિમાગમાં વારંવાર અર્પિતના તે શબ્દો ગુંજી રહ્યા હતા કે તે અમીર છે, તે વારસ આપી શકે છે, તે મારું સ્તર ઊંચું કરશે. પણ આ વાતો મારા ગળે નીચે નહોતી ઉતરતી. હું વિચારવા મજબૂર હતી કે આખરે તે કઈ સ્ત્રી છે જે આટલી ધનવાન હોવા છતાં અર્પિત જેવા વ્યક્તિ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે. જો તે ખરેખર એટલી અમીર અને જવાન હતી તો તેને પોતાના જ સ્તરનો કોઈ યુવાન અને સુંદર છોકરો કેમ ન મળ્યો? કેમ તેણે એક અધેડ ઉંમર, પરણેલા અને ઓછી આવકવાળા વ્યક્તિની પસંદગી કરી? દાળમાં કંઈક કાળું જરૂર હતું. કોઈ એવી વાત હતી જે અર્પિત મારાથી છુપાવવામાં આવતી હતી. કોઈ એવી ચાલ હતી જે તેણે ચાલી અને હું તેનાથી બિલકુલ અજાણ હતી. મારું દિલ કહી રહ્યું હતું કે આ બધું એટલું સીધું નથી જેટલું નજર આવી રહ્યું છે, પણ હું લાચાર હતી. સવારનો સૂરજ ઉગ્યો તો મારી આંખો સૂજી ગયેલી હતી અને મારું અસ્તિત્વ તૂટી રહ્યું હતું. પણ ઘરનો માહોલ બદલાયેલો હતો. અર્પિત જ્યારે રૂમમાંથી નીકળ્યો તો તેના ચહેરા પર ફિઝુલની તાજબી અને ખુશી હતી. તેણે મારી તરફ જોયું પણ નહીં, જાણે હું ત્યાં હાજર જ ન હોઉં. તે તૈયાર થયો અને નાસ્તો કર્યા વિના જ બહાર નીકળી ગયો. કદાચ હવે તેને મારા હાથનો બનેલો નાસ્તો પણ પોતાના સ્તરથી ઓછો લાગી રહ્યો હતો. અને પછી તે મનહૂસ સપ્તાહ શરૂ થયો, જે મારા માટે કોઈ પીડાથી ઓછો ન હતો. દરેક વીતતો દિવસ મારા માટે મોતનો સંદેશ લઈને આવી રહ્યો હતો. અર્પિત ઘરે આવતો તો તેના હાથોમાં શોપિંગ બેગ હોતી. ક્યારેક નવા સૂટ, ક્યારેક મોંઘી ઘડિયાળો, ક્યારેક જૂતાના જોડા. તે આ બધી તૈયારીઓ પોતાના બીજા લગ્ન માટે કરી રહ્યો હતો અને હું ખૂણામાં બેઠી મારી બરબાદીનું તમાશો જોઈ રહી હતી. તે હવે ઘરમાં વધુ સમય અરીસા સામે પસાર કરતો, જાત જાતની ખુશ્બુઓ લગાવતો અને ફોન પર કલાકો ધીમા અવાજમાં વાતો કરતો. મને તેના અવાજની આહટ તો પડતી હતી, પણ શબ્દો સમજાતા નહોતા. બસ તેના લહેજાની મીઠાશ મારા કાળજામાં તીરની જેમ ભોંકાતી હતી. તે સપ્તાહ દરમિયાન અર્પિતે મને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દીધી હતી. તે ઘરમાં એમ ફરતો જાણે હું કોઈ બહારની જીવ હોઉં, જેનું કોઈ અસ્તિત્વ જ નહીં. ના તે મને ખાવાનું પૂછતો, ના પાણી માંગતો. અહીં સુધી કે જો હું સામે આવી જતી તો તે રસ્તો બદલી લેતો. આ બિનજરૂરી નારાજગી અને બેદરકારી મારા માટે મારપીટથી પણ વધુ તકલીફદેહ હતી. 3 દિવસ આ જ ગૂંગળામણ અને ખામોશીમાં પસાર થઈ ગયા. ચોથા દિવસે મારી ધીરજ છલકાઈ ગઈ. મારાથી હવે આ જુલ્મ અને ખામોશી સહન નહોતી થતી. મેં નિર્ણય કર્યો કે હું અર્પિત સાથે વાત કરીશ. હું તેના પગમાં પડી જઈશ. તેને મારી કુરબાનીઓનો વાસ્તો આપીશ. કદાચ તેના દિલનો કોઈ ખૂણો પીગળી જાય, કદાચ તેને મારા પર દયા આવી જાય.
સાંજે જ્યારે તે ઓફિસમાંથી આવ્યો અને પોતાના રૂમમાં કપડાં બદલી રહ્યો હતો તો હું હિંમત કરીને દરવાજા પર જઈને ઊભી રહી. તેણે મને અરીસામાં જોઈ પણ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી અને પોતાની ટાઈ ઠીક કરતો રહ્યો. મેં ધ્રુજતા અવાજમાં તેને પુકાર્યો, અર્પિત. તેણે પાછળ ફર્યા વગર સપાટ લહેજામાં કહ્યું, શું છે? મારે મોડું થઈ રહ્યું છે. જે કહેવું હોય જલ્દી કહે. હું ધીમે ધીમે તેની નજીક ગઈ અને તેના હાથને પકડી લીધો. મારી આંખોમાંથી આંસુઓનો પ્રવાહ ચાલુ થઈ ગયો. મેં રોતા રોતા કહ્યું, ભગવાન માટે અર્પિત આવું ન કરો. મારું ઘર બરબાદ ન કરો. હું તમારા આગળ હાથ જોડું છું. અર્પિતે ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો અને ગુસ્સાથી મારી તરફ ફર્યો. ફરી એ જ ઢાના? મેં તને કહ્યું હતું ને કે મારો નિર્ણય અટલ છે. હું તેના પગમાં બેસી ગઈ અને ગિડગિડાઈને બોલી, અર્પિત, તમે કેવી રીતે ભૂલી શકો કે મેં આ ઘરને મારું લોહી પસીનો આપ્યો છે? 5 વર્ષ અર્પિત, પૂરા 5 વર્ષ મેં તમારી દરેક વાત માની. તમે મને પહેરવા જે આપ્યું મેં પહેરી લીધું. ક્યારેય ફરિયાદ ન કરી. તમે ખાવા માટે સૂકું સાદું ભોજન આપ્યું મેં આભાર માનીને ખાઈ લીધું. મેં મારી ઈચ્છાઓને ઘૂંટી પી લીધી જેથી તમારા પર બોજ ન બનું. મેં ક્યારેય તમારી પાસે સારા કપડાં કે દાગીનાની માંગ ન કરી. મેં તમારા ઘરવાળાઓની વાતો સાંભળી તમારા મહેણા સહ્યા. શું મારી આ કુરબાનીઓની કોઈ કિંમત નથી? અર્પિત ખામોશીથી મને જોતો રહ્યો. તેની આંખોમાં બરફ જેવી ઠંડી મમતા હતી. હું સિસકતા સિસકતા આગળ બોલી, અને તમે કહો છો કે હું તમને સંતાન ના આપી શકી? અર્પિત, ન્યાય કરું. શું આપણે આ 5 વર્ષોમાં ક્યારેય કોઈ ડૉક્ટર પાસે ગયા? શું તમે ક્યારે મારો ઉપચાર કરાવ્યો? જ્યારે આપણે ન દવા લીધી ન તપાસ કરાવી તો તમે બધો દોષ મારા માથે કેવી રીતે મઢી શકો છો? હોઈ શકે છે ખામી મારામાં ન હોય. હોઈ શકે છે ઈલાજથી બધું ઠીક થઈ જાત. પણ તમે તો પૈસા બચાવવાના ચક્કરમાં મને ક્યારે હોસ્પિટલ લઈને ગયા જ નહીં. તો પછી મને વાંજળી હોવાનું મહેણું કેમ? આ તો સાફ સાફ અન્યાય છે. મને એક મોકો તો આપો. મેં કહ્યું કે આપણે ડૉક્ટર પાસે જઈએ. જો પછી પણ સંતાન ન થયું તો તમે જે ચાહો તે કરી લેજો. પણ ભગવાન માટે આ લગ્ન ન કરો. તે ધનવાન સ્ત્રી તમને મારાથી છીનવી લેશે. મને આ ઘરમાંથી ન કાઢો. હું ક્યાં જઈશ? હું બાળકોની જેમ સુબક સુબકને રડી રહી હતી. મારો પાલવ આંસુઓથી ભીંજાઈ ચૂક્યો હતો અને મને આશા હતી કે મારી આ હાલત જોઈને તેનું દિલ પીગળી જશે. પણ અર્પિત પર જાણે શૈતાન સવાર હતો. તેણે ઘૃણાથી મને જોઈ અને મારો હાથ હટાવતા કહ્યું કે બસ કરો આ ભાવનાત્મક દબાણ નાખવું. તારી કુરબાનીઓ, આ ધીરજ, આ બચત, આ બધું તારી ફરજ હતી. પત્ની હોવાના નાતે તે મારા પર કોઈ અહેસાન નથી કર્યો. અને રહી વાત ડૉક્ટરની, તો હું જાણું છું કે સમસ્યા તારામાં જ છે. સ્ત્રીનો ચહેરો જોઈને ખબર પડી જાય છે કે તે વાંજ ભૂમિ છે કે ફળદ્રુપ. તે બોલ્યો કે તેને ડૉક્ટરોની ફીસ બરબાદ કરવાનો કોઈ શોખ નહોતો અને ન હવે છે. અને હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. તેની વાત પાકી થઈ ચૂકી છે. કાર્ડ વહેંચી દેવાયા છે. કાલે મહેંદી છે અને પરમ દિવસે લગ્ન. તે સ્ત્રી માત્ર ધનવાન નથી પણ સમજદાર પણ છે. તે મારી કદર જાણે છે અને હવે મારે માત્ર એટલું જ કરવાનું છે કે તેના રસ્તેથી હટી જાઉં. જો મેં શરાફતથી આ બધું સ્વીકાર કરી લીધું તો કદાચ તે મને આ ઘરના કોઈ ખૂણામાં પડ્યો રહેવા દે, નહીંતર તલાકના કાગળ હજી પણ તેની દરાજમાં રાખ્યા છે. આ કહીને તે રૂમમાંથી નીકળી ગયો અને હું ત્યાં જ ગાલીચા પર ઊંધી પડી રહી. મારી આખરી આશા પણ દમ તોડી ચૂકી હતી. અર્પિતનું દિલ પથ્થરનું થઈ ચૂક્યું હતું. મારી પોકાર, દલીલો, પ્રેમ અને સેવાનું તેના પર કોઈ અસર નહોતું થયું. અને તે ક્ષણે મને મારી બેબસીનો ઊંડો અહેસાસ થયો કે જેને મેં દેવતા સમજ્યો હતો તે વ્યક્તિ અંદરથી એટલો પોકળ અને અત્યાચારી છે. બાકીના 2 દિવસ મેં એક જીવંત લાશની જેમ ગુજાર્યા. ઘરમાં લગ્નની તૈયારીઓ તો નહોતી થઈ રહી, કારણ કે અર્પિત સાદગીથી લગ્ન કરીને દુલ્હનને લાવવાનો હતો. પણ અર્પિતની પોતાની તૈયારીઓ ચરમ પર હતી. તેણે ઘરના માસ્ટર બેડરૂમને, જે ક્યારેય અમારો સહિયારો રૂમ હતો, નવા સિરેથી સજાવ્યો. જૂના પડદા હટાવીને નવા મખમલી પડદા લગાવાયા ગયા. પલંગની ચાદરો બદલવામાં આવી અને મારા સામાનને ત્યાંથી કાઢીને ઘરના પાછલા ભાગમાં મોજૂદ એક નાના સ્ટોર રૂમના રૂમમાં ફેંકી દેવાયો. મને પોતાના જ ઘરમાં વિસ્થાપિત કરી દેવામાં આવી હતી. હું જોતી રહી કે કેવી રીતે મારી પસંદની વસ્તુઓ હટાવવામાં આવી રહી છે અને આ અજાણી સ્ત્રીના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. દરેક કામ અર્પિત પોતે પોતાની દેખરેખમાં કરાવી રહ્યો હતો. તેના ચહેરાની ખુશી જોવા લાયક હતી. તે ગણગણતો ફરતો હતો. તેને આ વાતની જરા પણ પરવા નહોતી કે આ જ ઘરની એક બીજી છત નીચે તેની પહેલી પત્ની લોહીના આંસુ રોઈ રહી છે. હું આ નાના રૂમમાં બંધ થઈ ગઈ, જ્યાં માત્ર એક ખાટલો અને મારો થોડોક સામાન હતો. આ મારી નવી દુનિયા હતી, મારું કેદખાનું. અને પછી તે રાત આવી ગઈ, મારી જિંદગીની સૌથી ભારે રાત, લગ્નથી એક રાત પહેલાંવાળી રાત. અર્પિતે મહેંદીની રસમ બહાર કોઈ હોટેલમાં મનાવી હતી અને રાત્રે મોડો ઘરે ફર્યો હતો.
તે નશામાં ધૂત તો નહોતો, પણ તેની આંખોમાં ધન અને વાસનાનો નશો જરૂર હતો. તે સીધો મારા રૂમમાં આવ્યો. હું જાગી રહી હતી. તેણે મને ઘૃણાથી જોયું અને બોલ્યો, કાલે સવારે 11 વાગે મારા લગ્ન છે અને બપોરના સમયે હું તેને લઈને આવીશ. મને તારું મોં ડ્રોઈંગ રૂમ કે મુખ્ય દરવાજા પાસે નજર ન આવવું જોઈએ. તું આ રૂમમાં રહીશ અને બહાર નહીં નીકળે. જો તે તેની સામે કોઈ હંગામો કર્યો કે રડવા ધોવાની કોશિશ કરી તો હું તે જ વખતે તને તલાક આપીને ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. સમજી? મેં ખામોશીથી માથું હલાવી દીધું. મારી પાસે બોલવા માટે શબ્દો પૂરા થઈ ચૂક્યા હતા. તે હસ્યો અને દરવાજો જોરથી બંધ કરીને ચાલ્યો ગયો. સવાર થઈ તો ઘરમાં એક વિચિત્ર હલચલ હતી. અર્પિત તૈયાર થઈને શેરવાની પહેરીને માથે સહેરો સજાવીને નીકળી રહ્યો હતો. મેં બારીની જાળીમાંથી તેને જતા જોયો. તે ખૂબ ખુશ લાગી રહ્યો હતો. જાનૈયાઓની ગાડીઓ પણ સાથે હતી. ગાડીઓનો કાફલો રવાના થઈ ગયો અને હું ઘરમાં એકલી રહી ગઈ. તન્હાઈ મને કાપવા દોડી રહી હતી. અને પછી 12 ગાડીઓના હોર્ન વાગવાનો અવાજ આવ્યો. મારું દિલ ગળામાં આવી ગયું. તેઓ આવી ગયા હતા. અર્પિત પોતાની નવી નવેલી અમીર દુલ્હનને લઈને આવી ગયો હતો. હું દબાયેલા પગલે મારા રૂમમાંથી નીકળી અને ગલિયારાના અંધારા ખૂણામાં છુપાઈ ગઈ, જ્યાંથી બેઠકનું દ્રશ્ય સાફ દેખાઈ રહ્યું હતું. હું તે સ્ત્રીને જોવા માંગતી હતી જેણે મારું ઘર ઉજાડી દીધું હતું. અર્પિત મોટા ગર્વજી દુલ્હનનો હાથ થામીને અંદર આવ્યો. દુલ્હને લાલ રંગનો ખૂબ કિંમતી દુલ્હની લિબાસ પહેરી રાખ્યો હતો, જેના પર સોનાનું કામ થયું હતું. તે માથાથી પગ સુધી આભૂષણોથી લદાયેલી હતી. તેનો ચહેરો ઘૂમટામાં છુપાયેલો હતો. હું ગલિયારાના અંધારા ખૂણેથી બેઠકનું તે ધૂંધળું દ્રશ્ય જોઈને પાછી ફરી તો મારા પગ ભારે ખાઈ ચૂક્યા હતા. અર્પિતનું પોતાની નવી નવેલી દુલ્હન માટે તે દીવાનગી, તે ઝૂકી ઝૂકીને વાતો કરવી અને તેની ખુશામત કરવી, આ બધું મારી આંખોમાં કાચની કરચોની જેમ ખૂંચી રહ્યું હતું. હું લથડાતી ઘરના પાછલા હિસ્સા તરફ વધી, જ્યાં તે નાનો સ્ટોરરૂમ હવે મારું ઠેકાણું હતું. ત્યાં પહોંચીને હું ખાટલા પર પડી ગઈ. મારું દિલ ચાહતું હતું કે હું ચીસો પાડીને રડું, પણ મારા ગળામાં અવાજ ઘૂંટાઈને રહી ગયો હતો. થોડીવાર એમ જ બેહરકત પડ્યા રહ્યા પછી મારી નજર રૂમના ખૂણામાં પડેલા તે સામાન પર પડી, જે અર્પિતે પોતાની કબાટ ખાલી કરતી વખતે બહાર ફેંકી દીધો હતો. મેં તે ડબ્બાને ઊંચક્યું અને કબાટની ઉપર મૂકવા લાગી તો અચાનક ડબ્બાનું સંતુલન બગડ્યું અને તેમાંથી કેટલાક જૂના કપડાં અને કાગળો જમીન પર પડી ગયા. હું ઝૂકીને તેમને સમેટવા લાગી તો કપડાની તહોની વચ્ચેથી એક કાળી રંગની જાડી વસ્તુ ફર્શ પર જઈને પડી. મેં ઝૂકીને જોયું. મારા શ્વાસ ગળામાં અટકી ગયા. આ તે જ કાળી ડાયરી હતી. અર્પિતની તે જૂની ડાયરી, જેને તે પોતાના જીવથી વધુ વહાલી રાખતો હતો. કુદરતે આજે તેનો કાચો ચિઠ્ઠો મારા હાથમાં થમાવી દીધો હતો. મેં ધ્રુજતા હાથે ડાયરી ખોલી. તેના પાના પર અર્પિતની જાણીતી લખાણ હતી. હું વાંચતી ગઈને મારી આંખોમાંથી આંસુઓની જગ્યાએ હેરત અને સદમાઈ લઈ લીધી. આયશા સાથે લગ્ન થઈ ગયા. બધા કહે છે કે તે બહુ નેક અને સલીકામંદ છોકરી છે, પણ મને આમાં કોઈ ખાસ દિલચસ્પી નથી. મારો હેતુ માત્ર લગ્ન કરવાનો હતો, જેથી સમાજમાં મારું સ્થાન બની શકે. મને જણાવવામાં આવ્યું હતું કે તેના નસીબ સારા છે. હોઈ શકે છે તેના પગ મારા ઘરમાં દૌલત લાવે. જો આવું થયું તો ઠીક, નહીતર પ્રેમનો નાટક તો મારે કરવો જ પડશે. આયશા દેખાવમાં પણ કોઈ ખાસ નહીં, બસ ગુજારો છે. કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું મારી પસંદની કોઈ આધુનિક અને અમીર છોકરી સાથે લગ્ન કરતો. આ વાંચીને મારા કાળજામાં ધ્રાસકો પડ્યો. તો શું અર્પિતે ક્યારે મારાથી પ્રેમ જ નહોતો કર્યો? તે 5 વર્ષનો સાથ, તે શરૂઆતના દિવસોની વાતો, બધું જૂઠ હતું. મેં આંસુ લૂછ્યા અને ઝડપથી પાના પલટાવા લાગી. દરેક પાના પર તેની હવસ, તેની લાલચ અને દોલતની ભૂખ લખેલી હતી. તે પોતાની નિષ્ફળતાઓનો જવાબદાર મને ઠેરવતો હતો. અને પછી હું તે પાના પર પહોંચી જે છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન લખાયા હતા. આ વર્ષે ઓફિસમાં માલિક સાહેબે મને પોતાના કાર્યાલયમાં બોલાવ્યો. તે ઘણા સમયથી મને પરેશાન જોઈ રહ્યા હતા. તેમણે મને મારા સંજોગો પૂછ્યા. મેં તેમને જણાવી દીધું કે ગુજારો મુશ્કેલીથી થાય છે અને ઘરમાં શાંતિ નથી. માલિક સાહેબે હસતા હસતા કહ્યું, અર્પિત, જો તું ચાહે તો તારું નસીબ બદલાઈ શકે છે. મારી પાસે એક સંબંધ છે. એક ખૂબ મોટા જમીનદાર ઘરાનાની એકમાત્ર વારિસ છે. કરોડોની સંપત્તિ છે. તેઓ એક શરીફ અને ઘરેલું જમાઈ શોધી રહ્યા છે. આ સાંભળીને મારી આંખોમાં ચમક આવી ગઈ. મેં તરત હા પાડી દીધી. પણ માલિક સાહેબે એક વિચિત્ર શરત રાખી. તેમણે કહ્યું, છોકરીવાળા બહુ જૂના વિચારોના લોકો છે. તેમનો પારિવારિક રિવાજ છે.
કે લગ્ન પહેલાં છોકરું છોકરીનો ચહેરો નથી જોઈ શકતો. તને તેની તસવીર પણ નહીં દેખાડાય. તું બસ લગ્ન કરીશ અને તે તારી હશે. મને આ શરત વિચિત્ર લાગી. પણ જ્યારે માલિક સાહેબે તેની સંપત્તિની વિગતવાર માહિતી જણાવી તો મેં વિચાર્યું કે ચહેરાનું શું છે, પૈસા હોવા જોઈએ. મેં હા પાડી દીધી. આયશાને ગુલામ બનાવવાનું ષડયંત્ર. હવે મને સમજાઈ રહ્યું હતું કે અર્પિતે મને કેમ અંધારામાં રાખ્યું. તે પોતે અંધારામાં હતો. તેણે માત્ર દોલતની લાલચમાં એક અજાણી સ્ત્રી સાથે સોદો કરી લીધો હતો. આગળના પાનાઓમાં અર્પિતની તે બેવકૂફ દુલ્હન સાથે ફોન પર થનારી વાતોનો ઉલ્લેખ હતો. આજે મારી તેની સાથે પહેલીવાર ફોન પર વાત થઈ. તેનું નામ અંબિકા છે. અવાજથી તે મને ઘણી જવાન અને ખુશહાલ લાગી. તેણે મને સીધો સવાલ કર્યો કે તમારી પહેલી પત્નીનું શું થશે? હું ગભરાઈ ગયો. હું તેને ખોવા માંગતો નહોતો. તેણે કડક લહેજામાં કહ્યું, હું સહન નહીં કરું, તારે તેને તલાક આપવી પડશે અને તેને ઘરમાંથી કાઢી મૂકવી પડશે. હું પરેશાન થઈ ગયો. આયશાનું કોઈ ઠેકાણું નહીં. જો મેં તેને કાઢી મૂકી તો તે રસ્તા પર રજડી પડશે અને કદાચ મારા માટે કોઈ કાયદાકીય સમસ્યા પણ ઊભી થઈ જાય. મેં અંબિકાને વિનંતી કરીને કહ્યું કે જો અંબિકા, તે એક બેસહારા સ્ત્રી છે. તેના મા બાપ ઘરડા અને ગરીબ છે. તે ક્યાં જશે? તું જે કહીશ શું કરીશ, પણ તલાકની શરત હટાવી દે. અંબિકા ઘણીવાર શાંત રહી. પછી તેણે એક એવી વાત કહી જેણે મારો મસલો હલ કરી દીધો. પણ કદાચ આયશા માટે આ મોતથી પણ બદતર હતું. તેણે કહ્યું, ઠીક છે, જો તું તેને તલાક નથી આપવા માંગતો તો ન આપીશ, પણ મારી એક શરત છે. તે આ ઘરમાં પત્ની બનીને નહીં રહે. તે મારી નોકરાણી બનીને રહેશે. ઘરના બધા કામ, ઝાડુ પોતું, રસોઈ બનાવવી, બધું તે કરશે. અને તું તેની સાથે ક્યારેય વાત નહીં કરે. તેનું અને તારું સંબંધ ખતમ સમજ. તે માત્ર એક જીવંત લાશની જેમ ઘરના ખૂણામાં પડી રહેશે. મંજૂર છે? મેં એક પળ વિચાર્યું. પછી દોલતનો ખ્યાલ આવ્યો અને મેં કહ્યું, મને મંજૂર છે. આ શબ્દો વાંચીને મારું માથું ચકરાઈ ગયું. મારા પતિ અર્પિતે મને થોડા પૈસા ખાતર વેચી દીધી હતી. તેણે મને પત્નીના દરજ્જામાંથી ગિરાવીને એક નોકરાણી બનાવી દીધી હતી. મેં છેલ્લું પાનું પલટાવ્યું જે કદાચ ગઈકાલે રાત્રે જ લખાયું હતું. કાલનો સૂરજ મારી જિંદગીનો નવો સૂરજ હશે. કાલે હું અંબિકાને પરણાવીને લાવીશ. મને ખુશી છે કે મેં આયશાના મામલાને સંભાળી લીધો. તે ચૂપચાપ મારા નિર્ણયને માની ગઈ છે. મૂર્ખ સ્ત્રી છે. તેને લાગે છે કે હું કદાચ મજબૂર છું. તેને નથી ખબર કે મેં તેને મારી મસ્તી અને દોલત માટે કુરબાન કરી છે. માલિકે કહ્યું છે કે અંબિકા દહેજમાં ગાડી અને ઘણું બધું સોનું લાવી રહી છે. કાલે જ્યારે તે ઘૂમટો ઉચકશે તો મારી જિંદગી પૂરી થઈ જશે. મને તેના ચહેરાની પરવા નથી. મને બસ તેની સાથે આવનારી જિંદગીની સુવિધાઓની પરવા છે. આયશા હવે સ્ટોરરૂમમાં રહેશે અને અંબિકા મહેલમાં. આ જ દુનિયાના નિયમ છે. જે કામનો નહીં તેને ત્યાગી દો. ખેર, હું બહુ ખુશ છું. આખરે હું અમીર થવા જઈ રહ્યો છું. ડાયરી અહીં જ પૂરી થઈ ગઈ હતી. ડાયરી વાંચ્યા પછી મારા મનમાં એક બીજો સવાલ ઊભો થઈ રહ્યો હતો. તે સવાલ જે અર્પિતને લાલચી આંખોને દેખાયો ન હતો, પણ મારી છઠ્ઠી ઇન્દ્રિય તેને પારખી રહી હતી. આખરે તે સ્ત્રી, તે અંબિકા, જે અર્પિત માટે આટલી અમીર, જવાન, ખુશાલ છે, તેણે આ વિચિત્ર શરત કેમ રાખી કે લગ્ન પહેલાં છોકરો છોકરીનો ચહેરો નથી જોઈ શકતો? આ શરત તો જૂના સમયમાં કે ગામડાઓમાં થતી હતી. આજના સમયની એક આધુનિક અને અબજોપતિ સ્ત્રી જે કરોડોનું દહેજ લાવી રહી છે, તે આવું કેમ ઈચ્છે છે? અર્પિતની બુદ્ધિ પર તો દોલતનો પડદો પડી ગયો હતો, એટલે તેણે હા પાડી દીધી. પણ મને આ ખામોશીમાં એક ઊંડા ષડયંત્રની ખુશ્બુ આવી રહી હતી. જો તે ખરેખર એટલી સુંદર અને જવાન હતી તો છુપાવવામાં કેમ આવી? શું તેના ચહેરા પર કોઈ ડાઘ હતો કે પછી મામલો કંઈક બીજો જ હતો? મને તે માલિક પર પણ તીવ્ર શંકા થઈ રહી હતી, જેણે આ સંબંધ કરાવ્યો હતો અને પછી પોતે જ આ શરત પણ જણાવી. ક્યાંક અર્પિતને કોઈ ખૂબ મોટા જાળમાં તો નથી ફસાવવામાં આવી રહ્યો? બહાર ડ્રોઈંગ રૂમ તરફ હવે પૂરી ખામોશી છવાઈ ચૂકી હતી. કદાચ મહેમાન જઈ ચૂક્યા હતા અને હવે તે ઘડી આવી જ ગઈ હતી જ્યારે અર્પિતને પોતાની લોટરીનું ઇનામ મળવાનું હતું. મને ખાતરી હતી કે જ્યારે તે ઘૂમટો ઉચકાશે તો ત્યાંથી તે નહીં નીકળે જે અર્પિત વિચારી રહ્યો છે. ત્યાં કોઈ એવી હકીકત રાહ જોઈ રહી છે જે અર્પિતમાં વહેમમાં પણ નહીં હોય. પાણી પીવાની તીવ્ર પ્યાસે મને નિઢાળ કરી દીધી હતી. મેં હિંમત કરી, દુપટ્ટો માથે સારી રીતે જમાવ્યો અને ધીમેથી દરવાજો ખોલ્યો. માર્ગમાં ઘણું અંધારું હતું. હું દબાયેલા પગલે રસોઈ તરફ વધવાની જ હતી કે અચાનક મુખ્ય દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. હું ત્યાં જ દિવાલ સાથે ચોંટી ગઈ. મેં જોયું કે અર્પિત ઝડપથી બહાર જોઈ રહ્યો હતો. કદાચ નવી નવેલી દુલ્હને અડધી રાત્રે કોઈ ફરમાઈશ કરી દીધી હતી જેને પૂરી કરવા માટે તે ભાગમભાગ જઈ રહ્યો હતો. અર્પિતના બહાર જતાં જ ઘરમાં ખામોશી છવાઈ ગઈ. હવે તે ઘરમાં માત્ર અમે બે સ્ત્રીઓ હતી.
એક હું જે રદ કરી દેવામાં આવી હતી અને એક તે જ મહેલની રાણી બનીને બેઠી હતી. મેં જલ્દીથી રસોઈમાં જઈને પાણી પીધું, પણ પાછી વળતી વખતે મારા પગ પોતે જ રોકાઈ ગયા. એક અજાણ્યું ખેંચાણ અને જિજ્ઞાસા મને મુખ્ય શયનકક્ષ તરફ ખેંચી રહી હતી. હું દબાયેલા પગલે ચાલતી શયનકક્ષના દરવાજા સુધી પહોંચી, જે અર્પિતની ઉતાવળને કારણે હળવો ખુલ્લો રહી ગયો હતો. મેં શ્વાસ રોકીને દરવાજાની તિરાડમાંથી અંદર જોયું. દુલ્હન પલંગની વચ્ચે બેઠી હતી અને રૂમમાં કોઈ ન હતું, એટલે કદાચ ગરમી કે ગૂંગળામણને કારણે તેણે પોતાનો ભારે ઘૂંટો ઉલટાવી દીધો હતો અને તે બેફિકર બેઠી હતી. પણ મારી નજર તેના ચહેરા પર પડી તો મારા ગળામાં ચીસ ઘૂંટાઈને રહી ગઈ. મારું અસ્તિત્વ જાણે વીજળીના આંચકાથી ધ્રુજી ઉઠ્યું. મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ. તે મંઝર, તે ચહેરો, યા ભગવાનની કસમ, આ અર્પિતે કઈ વસ્તુ સાથે લગ્ન કરી લીધા હતા? તે કોઈ સામાન્ય સ્ત્રી નથી લાગી રહી. તેને જોઈને મને સખત ડર અને ઘીન મહેસૂસ થઈ રહી હતી. મારું દિલ ચાહતું હતું કે હું ચીસો પાડી પાડીને અર્પિતને બોલાવું, તેને રોકું, પણ ડરે મારા પગને જકડી લીધા હતા. તે મંઝર એટલો ડરામણો અને બેનપેક્ષિત હતો કે હું ત્યાં એક સેકન્ડ પણ વધુ ઊભી ન રહી શકી. હું ઉલટા પગલે ધ્રુજતા ધ્રુજતા મારા રૂમમાં પાછી આવી અને દરવાજો બંધ કરીને પલંગના ખૂણામાં દબાઈને બેસી ગઈ. આ અર્પિત સાથે બહુ ડરામણો ધોખો થયો હતો. બહુ ભયાનક ખેલ ખેલવામાં આવ્યો હતો. હજી હું આ સદમામાંથી બહાર પણ નહોતી નીકળી કે બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. અર્પિત પાછો આવી ગયો હતો. લગભગ અડધા કલાક પછી મારા રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. અર્પિત અંદર દાખલ થયો તો તે ખૂબ પરેશાન અને ગુસ્સામાં હતો. તે ટહેલવા લાગ્યો અને બડબડ્યો, આ સ્ત્રી પાગલ કરી દેશે મને. મેં ધ્રુજતા અવાજમાં હિંમત ભેગી કરીને તેને જણાવવાની કોશિશ કરી, અર્પિત, તે દુલ્હન. પણ અર્પિતે મારી વાત કાપી દીધી. તો ચૂપ રહે, મને તારી કોઈ સલાહ નથી જોઈતી. તે બહુ જિદ્દી છે. તેણે હજી સુધી ગુમટો નથી ઉચ્ચક્યો. તે કહી રહી છે કે જ્યાં સુધી તું આ ઘરમાં છે તે પોતાનો ચહેરો નહીં દેખાડે, અને હું હવે વધુ ધીરજ નથી રાખી શકતો. મેં એટલી મહેનત તે દિવસ માટે કરી છે, હું તેને ખોઈ નથી શકતો. મેં તડપીને કહ્યું, અર્પિત, મારી વાત સાંભળો. તે સ્ત્રી ઠીક નથી. મેં તેને જોઈ છે. તમે બરબાદ થઈ જશો. અર્પિતે ગુસ્સાથી મને ધક્કો માર્યો અને ચીસ પાડી, બકવાસ બંધ કર. તું બળી રહી છે તે નથી. તું ચાહે છે કે હું તેની દોલતથી વંચિત રહી જાઉં, પણ હું તારી ચાલમાં નહીં આવું. તેની શરત એ જ છે ને કે તને કાઢી મૂકવામાં આવે? તો લો, હું તેની શરત પૂરી કરું છું. અને પછી અર્પિતે મારી વાત સાંભળ્યા વગર, સચ્ચાઈ જાણ્યા વગર, પોતાના મોતની પરવાનગી પર સહી કરી દીધી. તેણે ચીસ પાડીને કહ્યું, હું તને તલાક આપું છું. હવે નીકળ અહીંથી, અત્યારે અને આ જ વખતે. મને સવાર થતાં સુધીમાં તું આ ઘરમાં નજર ન આવી જોઈએ. આ કહીને તે ગુસ્સાથી બહાર નીકળી ગયો. હું ત્યાં જ જમીન પર પડી રહી. મેં અર્પિતને બચાવવાની કોશિશ કરી હતી, પણ કદાચ કુદરતનો નિર્ણય આ જ હતો. અર્પિતને તેના ગુનાહોની સજા આ જ સ્વરૂપે મળવાની હતી. મેં ખામોશીથી મારો સામાન ઉઠાવ્યો. મને અર્પિત પર દયા આવી રહી હતી કે તે કઈ બલા પાસે જઈ રહ્યો છે. હું કમરામાંથી બહાર નીકળી આવી. માર્ગમાંથી પસાર થતાં મારી નજર ખુલ્લા રહેલા માસ્ટર બેડરૂમ પર પડી, જ્યાં અર્પિત હવે પહોંચી ચૂક્યો હતો. તે પલંગ સામે ઊભો હતો અને તેની દુલ્હન ઘૂમટો ઉલટાવીને બેઠી હતી. મેં દરવાજાની તિરાડમાંથી આખરી વાર જોયું. અર્પિતનું મુખ દુલ્હનની તરફ હતું અને દુલ્હનનો ચહેરો સાફ નજર આવી રહ્યો હતો. અને હવે તે રાઝ, તે હકીકત અર્પિત સામે હતી, જેને જોઈને હું ડરના માર્યા ભાગી ગઈ હતી. સામે બેડ પર કોઈ જવાન છોકરી નહીં, પરંતુ 65 વર્ષથી પણ વધુ ઉંમરની એક ઘરડી સ્ત્રી બેઠી હતી. તેનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો. આંખો અંદર ધસી ગયેલી હતી. માથાના વાળ સફેદ હતા અને મોંમાં દાંત ન હોવાને કારણે ગાલ ધસેલા હતા. તે કોઈ ડરામણી ફિલ્મનું પાત્ર લાડી રહી હતી. અર્પિત મૂર્તિવત ઊભો હતો. તેનો રંગ હળદર જેવો પીળો થઈ ચૂક્યો હતો અને શરીર એમ ધ્રુજી રહ્યું હતું જાણે તેને દોરો પડી ગયો હોય. તેના અહંકારમાં પણ નહોતું કે જે અમીર વારસ માટે તેણે પોતાનું ઘર ઉજાડ્યું, તે કબરમાં પગ લટકાવીને બેઠેલી એક ઘરડી સ્ત્રી નીકળશે. અર્પિતના મોંમાંથી અવાજ નહોતો નીકળી રહ્યો, માત્ર આંખો ફાટી ગયેલી હતી. ઘરડી દુલ્હને અર્પિતની હાલત જોઈને એક ખૂંખાર હાસ્ય કર્યું અને પોતાના હસતા અવાજમાં બોલી, શું થયું પતિ નામધારી? ડરી ગયા? તમે દોલત માંગી હતી, તે તમને મળી જશે, પણ હવે તમારે મારી સેવા કરવી પડશે. મારા સાંધામાં દર્દ છે. આવો, જરા પગ દબાવો. અર્પિતે ડરના માર્યા પલટીને દરવાજા તરફ જોયું, જ્યાં હું ઊભી હતી. તેની આંખોમાં દુનિયાનો પછતાવો અને શોક હતો. તે મને રોકવા માંગતો હતો, કદાચ માફી માંગવા માંગતો હતો.
પણ હવે અમારા વચ્ચે તલાકની રેખા ખેંચાઈ ચૂકી હતી. મેં અર્પિતને તેની હાલત પર છોડી દીધો, એક રાહતભર્યો શ્વાસ લીધો અને તે નરકમાંથી બહાર નીકળી આવી જ્યાં અર્પિત હવે તેની દોલત સાથે કેદ થઈ ચૂક્યો હતો. અર્પિતે ગુસ્સાથી મને ધક્કો માર્યો અને ચીસ પાડી. બકવાસ બંધ કર, તું બળી રહી છે તેનાથી. તું ચાહે છે કે હું તેની દોલતથી વંચિત રહી જાઉં, પણ હું તારી ચાલમાં નહીં આવું. તેણે ચીસ પાડીને કહ્યું, હું તને તલાક આપું છું. હવે નીકળ અહીંથી, અત્યારે અને આજ વખતે. મને સવાર થતાં સુધીમાં તું આ ઘરમાં નજર ન આવવી જોઈએ. આ કહીને કે ગુસ્સાથી બહાર નીકળી ગયો. હું ત્યાં જ જમીન પર પડી રહી. મેં અર્પિતને બચાવવાની કોશિશ કરી હતી, પણ કદાચ કુદરતનો નિર્ણય આ જ હતો. અર્પિતને તેના ગુનાહોની સજા આ જ સ્વરૂપે મળવાની હતી. મેં ખામોશીથી મારો સામાન ઉઠાવ્યો. મને અર્પિત પર દયા આવી રહી હતી કે તે કઈ બલા પાસે જઈ રહ્યો છે. મેં ભગવાન સામે માથું ઝુકાવ્યું અને કમરામાંથી બહાર નીકળી આવી. માર્ગમાંથી પસાર થતાં મારી નજર ખુલ્લા રહેના માસ્ટર બેડરૂમ પર પડી, જ્યાં અર્પિત હવે પહોંચી ચૂક્યો હતો. તે પલંગ સામે ઊભો હતો અને તેની દુલ્હન ઘૂમટો ઉલટાવીને બેઠી હતી. મેં દરવાજાની તિરાડમાંથી આખરી વાર જોયું. અર્પિતનું મુખ દુલ્હનની તરફ હતું અને દુલ્હનનો ચહેરો સાફ નજર આવી રહ્યો હતો. અને હવે તે રાજ, તે હકીકત અર્પિત સામે હતી જેને જોઈને હું ડરના માર્યા ભાગી ગઈ હતી. સામે બેડ પર કોઈ જવાન છોકરી નહીં, પરંતુ 65 વર્ષથી પણ વધુ ઉંમરની એક ઘરડી સ્ત્રી બેઠી હતી. ઘરડી સ્ત્રીનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો, આંખો અંદર ધંસી ગયેલી હતી, માથાના વાળ સફેદ હતા અને મોંમાં દાંત ન હોવાને કારણે ગાલ ધંસેલા હતા. તે કોઈ ડરામણી ફિલ્મનું પાત્ર લાગી રહી હતી. અર્પિત મૂર્તિવત ઊભો હતો. તેના શરીર પર શેરવાની હતી અને માથા પર સહેરો, પણ તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. તેનો રંગ હળદર જેવો પીળો થઈ ચૂક્યો હતો અને શરીર એમ ધ્રુજી રહ્યું હતું જાણે તેને દોરો પડી ગયો હોય. તેના અહંકારમાં પણ નહોતું કે જે અમીર વારસ માટે તેણે પોતાનું ઘર ઉજાડ્યું તે કબરમાં પગ લટકાવીને બેઠેલી એક ઘરડી સ્ત્રી નીકળશે. અર્પિતના મોંમાંથી અવાજ નહોતો નીકળી રહ્યો, માત્ર આંખો ફાટી ગયેલી હતી. તેને યાદ આવ્યું હશે કે તેના માલિકે ચહેરો ન જોવાની શરત કેમ રાખી હતી. આ જમીનદાર ઘરાનાની એકમાત્ર વારસ હતી, પણ તેના યુવાનીના દિવસો ક્યારનાય પૂરા થઈ ચૂક્યા હતા. અર્પિત માત્ર પૈસા માટે જાળમાં ફસાઈ ગયો હતો. ઘરડી દુલ્હને અર્પિતની હાલત જોઈને એક ખૂંખાર હાસ્ય કર્યું અને પોતાના ઘોઘરા અવાજમાં બોલી, શું થયું પતિ નામધારી, ડરી ગયા? અર્પિતના હોઠ ધ્રુજ્યા. તે માત્ર એટલું જ બોલી શક્યો, તમે. હા, હું જ છું, અંબિકા, તે ઘરડી સ્ત્રીએ કહ્યું. મેં જ તને શોધાવ્યો હતો. મને ગુલામ જોઈતો હતો, એક એવો માણસ જે મારી દોલતની લાલચમાં એટલો અંધ થઈ જાય કે મારી સેવા ચાકરી કરવા તૈયાર થઈ જાય. તને શું લાગ્યું, કરોડોની માલકીન આજના યુગમાં કોઈ યુવાન અને દેખાવડા વરને નહીં શોધી શકે? મને યુવાન નહીં, ફરજિયાત નોકર જોઈતો હતો. તેણે આગળ કહ્યું, તારી ડાયરીમાં તે લખ્યું હતું ને કે તું આયશાને નોકરાણી બનાવશે, તો હવે તું પોતે મારી નોકરાણી બન. મારા બધા દર્દનો ઇલાજ કર. મારા સાંધામાં દર્દ છે, આવો જરા પગ દબાવો. આ શબ્દો સાંભળીને અર્પિતના ગળામાંથી એક તીખી ચીસ નીકળી ગઈ. તેના સપના, તેનું અભિમાન, તેની દોલતની લાલચ, બધું તે જ ક્ષણે માટીમાં મળી ગયું. તેણે ડરના માર્યા પલટીને દરવાજા તરફ જોયું જ્યાં હું ઊભી હતી. તેની આંખોમાં દુનિયાનો પસ્તાવો અને શોક હતો. તે મને રોકવા માંગતો હતો, કદાચ માફી માંગવા માંગતો હતો. તેના હોઠ ફરીથી ધ્રુજ્યા, જાણે તે મારું નામ બોલવા માંગતો હોય. આયશા. પણ હવે અમારા વચ્ચે તલાકની રેખા ખેંચાઈ ચૂકી હતી. મેં અર્પિતની આંખોમાં છેલ્લી વાર જોયું. તે નજરમાં પીડા, શરમ અને મદદની માંગ હતી, પણ મેં કોઈ પ્રતિક્રિયા ન કરી. મારું દિલ હવે પથ્થરનું બની ચૂક્યું હતું. મેં અર્પિતને તેની હાલત પર છોડી દીધો. એક રાહતભર્યો શ્વાસ લીધો અને તે નરકમાંથી બહાર નીકળી આવી જ્યાં અર્પિત હવે પોતાની લાલચ અને દોલત સાથે કેદ થઈ ચૂક્યો હતો. એક જીવંત લાશ બનીને જે ભાગ્ય તેણે મારા માટે નક્કી કર્યું હતું તે જ તેને પાછું મળ્યું હતું. હું મારા સામાન સાથે તે ઘરના દરવાજાની બહાર નીકળી ગઈ, જ્યાં મારી રાહ જોનારું કોઈ નહોતું, પણ હવે હું આઝાદ હતી. જ્યારે અર્પિત સોનાના પિંજરામાં ફસાઈ ચૂક્યો હતો, જ્યાં તેને તેના ગુનાઓની સજા મળી રહી હતી.